પાલકના ગોટાની રેસીપી બતાવીશ। અહીંયા મેં 250 થી 300 ગ્રામ પાલક લીધા છે, ધોઈને રાખે છું। હવે એને સમારી દઈશ। અડધી ચમચી આમાં આખા ધાણા, અડધી ચમચી કાળા મરી અને અડધી ચમચી વરિયાળી, આ બધાને ખાંડી દઈશું। મરી, ધાણા અને વરિયાળીને ખાંડીને રેડી કરી દીધા છે। મેં સમારીને મૂકી છે, તો આમાં અડધી ચમચી જેટલો અજમો લઈશું। અજમાને હાથથી તે મસળીને અંદર એડ કરી દઈશું। 1 ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને આપણે જે મસાલો ખાંડીને રાખ્યો છે એ અંદર એડ કરી દઈશું। 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અડધું લીંબુ એડ કરું છું। બધું મિક્સ કરી દઈશું એક વખત। 1 વાટકી ચણાનો લોટ એડ કરું છું અને 1 વાટકી ચોખાનો લોટ, આ બધાને પણ મિક્સ કરી દઈશું। પહેલાં થોડુંક જ પાણી એડ કરીને પાછું મિક્સ કરી દઈશું। 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। પહેલેથી મેં ગરમ કરવા મૂકી દીધો, તો આ રીતે કરી દઈશું। તો બધા હું પકોડા પાલકના ગોટા મૂકી દઈશ, ક્રિસ્પી થશે એકદમ, તો બધા બનાવી દઈશ। જો કેવા ક્રિસ્પી બન્યા છે પાલકના પકોડા, કેવી ખાવાની મજા આવે લાગે છે ને। આ થઈ ગયા છે, તો એક પ્લેટમાં કાઢી લઈશ। પાલકના ગોટાનો અવાજનો તમને સંભળાવું, કેટલા સરસ બન્યા છે, એકદમ ક્રિસ્પી ને એવા। જો તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।